વેલકમ બેક. 21મી સદીમાં આપણે જીવીએ છીએ, વિકસિત ગુજરાતની વાતો અને દાવા પણ કરીએ છીએ, પણ જ્યારે વરસાદ આવે ત્યારે એક સામાન્ય જરૂરિયાત વીજળી માટે લોકોને વલખા મારવા પડતા હોય છે ને એનું વરવું ઉદાહરણ સાબરકાંઠાના ઈડર તાલુકામાંથી સામે આવ્યું છે, જેમાં શેરપુરાના ગ્રામજનો યુજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી ઘેરાવ કર્યો હતો. લાઇટ આપોના નારા લગાવવા પડ્યા હતા, લાઇટની માંગણી કરવામાં આવી હતી, યુજીવીસીએલના હાઈના નારા લગાવવામાં આવ્યા હતા. મહેશ્વરી ફીડરમાં છેલ્લા 20 દિવસથી વીજ ધાંધિયા છે, લાઇટ ચાલુ બંધ થાય છે અને ગ્રામજનોને હાલાકી પડી રહી છે. લોકોના કેટલાય ઇક્વિપમેન્ટ્સને પણ નુકસાન થયું છે, પણ એમ છતાં પણ યુજીવીસીએલ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા આખરે લોકોએ યુજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરવો પડ્યો હતો. રિપેર કરી શકાય નહીં. વાવાઝોડામાં અમે પાછા ગયા અને હાલ અમે પેલું નેત્રમલી ફીડરનું બીજું ટ્રેક્ટર કાઢી અને લગાવીશું. નેત્રમલી ફીડર એટીનો પાવર મારા ખ્યાલ મુજબ 1 મહિનોથી જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારથી લાઇટની બહુ દોધિયા છે. અમારું ફીડર મહેશ્વરી છે. મહેશ્વરીમાંથી જે લાઇટ આવે છે એ અમારા ગામમાં પૂરતી લાઇટ મળતી નથી. અવારનવાર લાઇટ ચાલુ બંધ છેલ્લા 1 મહિનોથી આ પરિસ્થિતિમાં અમે પસાર થઈ રહ્યા છીએ. અમે સમજીએ છીએ ભયાનક વાવાઝોડું આવે તો અમે પણ સમજીએ છીએ કે ભાઈ કોઈ પણ લાઇટનો કોઈ પ્રોબ્લેમ છે તો થોડી રાહ જોઈએ છીએ. અમે 1 દિવસ રાહ જોઈએ પૂરી વાવાઝોડાને લીધે. સામાન્ય છોટા પડે અને તરત જ લાઇટ ટ્રીપ થઈ જાય છે. અમારી રજૂઆત કોઈ સાંભળવા અહીંયા તૈયાર નથી. જે સાહેબ ઇજનેર સાહેબને અમે ફોન ઉપર વાત કરી તો તેઓ ચોક્કસ એવું કહે છે કે અમે 24 કલાકમાં તમારું આ સોલ્યુશન લાવી દઈશું. પણ એવી અમે કઈ રીતના અમે માની લઈએ કે 24 કલાકમાં આ સોલ્યુશન આવશે? છેલ્લા 1 મહિનાથી સોલ્યુશન નથી. લઈ ગયા છો બરાબર. આ છેલ્લા 1 મહિનાથી ઈડરમાં પ્રોબ્લેમ છે. શેરપુરમાં ભદ્રેસર, અંકાલા અને ગણેશપુરા સતત સાહેબ આ પ્રશ્ન છે. કાલે રાત્રે બની ગઈ હતી એટલે આજે રિપેર કરવા આવ્યા હતા. રિપેર કરી શકાય નહીં. વાવાઝોડામાં અમે પાછા ગયા અને હાલ અમે પેલું નેત્રમલી ફીડરનું બીજું ટ્રેક્ટર કાઢી અને લગાવીશું. નેત્રમલી ફીડર એટીનો પાવર બંધ રાખ્યો હતા અને પાવર ચાલુ વાવાઝોડાની વાત કરી. આજે અત્યારે સવારથી અત્યાર સુધીમાં એક પણ પવનનું વાવાઝોડું છે નહીં. 10 વાગ્યાની બંધ છે. સામાન્ય વરસાદ જ છે.